એ આજ મારી જિંદગીમાં આ વાત પહેલી વાર કરું સ્ટેજ ઉપરથી. અમુક વાત નીકળતી હોય ત્યારે કે આજ અહીંયા વાત કર્યા કે માં અનસોયા એવા સતી હતા અને નારદજીએ લક્ષ્મીજીને, પાર્વતીજીને અને સરસ્વતીજીને આ ત્રણેયને ભેગા કર્યા. હવે આ ત્રણેય માતાથી કોઈ મોટું નહીં એટલે નારદે કીધું કે આ ત્રણેય માવું તમારાથી તો કોઈ મોટું જ નહીં. બરાબર? કે સવાલ જ નથી ને નારદ. અરે અનસોયા જેવું કોઈ નહીં, માં અનસોયા જેવી કોઈ સતી નથી આ પૃથ્વી પર. કેમ કે આ ત્રણેય માવું ઘેરે ગયા અને ત્રણેય હોવના પતિને કીધું કે અનસોયાજીની પરીક્ષા કરો, રસોડું બન. મહાદેવ નીકળ્યા, બ્રહ્મા નીકળ્યા અને વિષ્ણુ નીકળ્યા. ત્રણેય ભેગા ત્યાં શું થયું કે હવે ઘરેલથી આવું થયું છે કે અનસોયાજીની પરીક્ષા કરવાની અને અનસોયાના આશ્રમે ઉતરે છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ સાધુના વેશ ધારણ કર્યા, ભિક્ષાન દેહી કરીને ઉભા રહ્યા. હા પણ જો આપણા ખોરડાની તાકાત શું હોય છે એ કહું છું. મેં કીધું તમને પેટ પકડીને હસાવી તો શકું, પણ અમુક વાત છે ને એ આજ મારી જિંદગીમાં આ વાત પહેલી વાર કરું સ્ટેજ ઉપરથી. અમુક વાત નીકળતી હોય ત્યારે કે આજ અહીંયા વાત કર્યા. એટલી સંખ્યામાં મારી માવું બેઠી છે, મારા ભાઈઓ બેઠા. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ સાધુના વેશમાં ભિક્ષાન દેહી અને ફળની થાળી ભરીને ભગવતી આવે છે. માં અનસોયા, લ્યો મહારાજ. ના, ફળ નથી જોતા. આપ જે કહો કે ના અમે માગીએ એ આપવું પડે. હાથમાં જળ લ્યો, જળ મૂકો, પ્રતિજ્ઞા લ્યો કે અમે જે માગીએ તમારે આપવું પડે. કે મહારાજ મારી પાસે જે હોય એ માગજો. તમારી પાસે છે એ જ માગવું છે. અને માનસો એ જળ મૂક્યું કે લ્યો માગી લ્યો, પ્રાણા માગશો તો આપી દેશ. અમારે ત્રણેય સાધુએ તમે જે ભિક્ષા આપો એ લેવી છે, પણ નિર્વસ્ત્ર આપો. મહારાજ સાધુડાઓ સાંભળજો, હવે માં બોલે છે. સાધુડાઓ આવી હઠ ન કરો, તમને હું પગે લાગુ. આપ જે વસ્ત્રમાં છો ના. અને માં સમજી ગઈ. હજી એક વાર મહારાજ કહું છું, તમારું વચન પાછું લઈ લ્યો. હું દીધા વગર જવા નહીં દઉં. એ તો મેં તમને જળ આપી દીધું, પણ હજી આ ભારત વર્ષની માં એમ કહે છે કે હજી પાછા ફરી જાઓ. હા, મેં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ છે. હજી કહું છું તમને, પગે લાગીને કહું છું, જોયા જેવી થાય કે જે થાય એમ. હા હા, હાથમાં જળ લીધું હામું. હે નારાયણ સૂર્યદેવ. હવે જેની સ્તુતિ કરતી હતી તો હામાં ઉભા કે મારા જીવનમાં મારા પતિ, મારા ઋષિ સિવાય મેં સપનામાં જો ખોટો ખ્યાલ ન કર્યો હોય તો આ ત્રણેયને બાળક બનાવી દેજો. અંજળી નાખીને વાહા વાહા ના હો, સઠ્ઠી નો કોઈ સઠ્ઠી વગેરે ના હોય એવા શિવ મહાદેવ કરે ઓમ 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 ઓમ. વિષ્ણુ હરે હરે. બ્રહ્માજી વાત રહેવા ત્રણેયને બાળક બનાવી ઢોલિયામાં ફૂડાવ્યા. એની વચ્ચે માં હોઈ ગઈ અને પેટના દીકરાને જેમ ધવરાવે એમ પૈપાન કરાવી દીધું એટલે ભિક્ષા દેવાઈ ગઈ. અને પછી ત્રણ ઘોડિયા લીધા ત્રણ, એક એક ઘોડિયા ફૂડાવી દીધી. આ ઘોડિયાની દોરી આ ઘોડિયા રે, આ ઘોડિયાની દોરી આ ઘોડિયા રે, ઈ ઘોડિયાની દોરી માના પગને અંગૂઠે અને માં ફૂલની વેણી બનાવતા જાય અને પગને અંગૂઠે અંગૂઠે એ કરે. ત્રણ ઘોડિયા હાલે. 100 મહિના વયા ગયા. લક્ષ્મીજી એકલા બેઠા. તમારા ભાઈ ગયા આવ્યા કેમ નહીં હોય? માં પાર્વતી કૈલાસમાં જે હામાં મળે કે તાર દાદા ભેળા હતા ક્યાં? સિંગી એના ગણ પિંકી. હામાં તાર દાદા અમને નથી ખબર. નંદી તાર દાદા
મને નથી ખબર એમ નંદી બોલે ને, મને નથી ખબર. રુદ્ર તા નારદ નારાયણ નારાયણ એલા નારદ આ તે કીધું ન્યા અમે મોકલ્યા હતા હજી આવ્યા નથી. એ નો આવે, હવે નો આવે કે કેમ? તમે કોઈ દી જિંદગીમાં જોયા નહીં હોય એવા ન્યા છે. તમે એ જોયા છે પણ નંદી પર સવારીમાં જોયા છે. આજ તો હમારે દ્વાર ભોલેનાથ આયો. હે માં પાર્વતી, ઈ તો હિમાલય ભણવા આવ્યો તેથી તમે જોયો છે, પણ આજ જે જોયો છે નકર સ્વયંભૂ છે. આ ઘણા માણસો એમ કહે છે કે છોટે છોટે શિવજી, છોટે છોટે રામ, છોટો તો હે મેરો મદન ગોપાલ. તો શિવ તો છોટા હતા જ નહીં, તો સ્વયંભૂ છે. બાળક કેદી આ તેથી એરુડા બેરુડા ક્યાંય વહી ગયો બાળક. તણે દેવીઓને કીધું ન્યા જાઓ, જા મોકલ્યા ને ન્યા જાઓ. તણે માતાજી વેહ પલટો કરીને આવ્યો. જોયું તો તણે ઘોડિયામાં હિસ. આને ખબર ન પડી કે આવડા જે હતા ઈ હિસકે. એને એમ કે આ બેન ને 3 દીકરા લાગે. એટલે ત્રણેય દેવીઓ મૂળ સ્વરૂપમાં આવી ગયા. પાર્વતીજી પાર્વતીજીના સ્વરૂપમાં, મહાલક્ષ્મી મહાલક્ષ્મીના સ્વરૂપમાં, સરસ્વતી વીણા લઈ કે માં પ્રણામ. અમારે ભૂલથી અવાઈ ગયું, પણ અમે આવ્યું જ થયું અમારો ત્રણેયના અમે પતિ ગોતવા. તો અહીંયા આવ્યા હતા ને એક વારી કે આવ્યા હતા ને, પણ એ કોણ હતા એ મને ખબર નથી. કારણ કે એને તો સાધુના વેહમાં જોયા હતા, પણ માં ભક્તિથી ઓળખી ગઈ હતી કે આ ઈ જ છે. અને એટલે જ આ તઈને આવ્યું. એટલે માને વિશ્વાસ બેસી ગયો પાકો કે આવ્યા હતા. કે તો ગયા ક્યાં હતા? ક્યાંય નથી, અહીંયા જ છે. હે અહીંયા જ છે? તો અમને બતાવો ક્યાં છે? આ રહ્યા. અને હવે તમે ત્રણેય જો મહાસતીઓ હોવ તો હોવ સતી એના પતિને ઓળખી શકે, તો હોવ ના પતિને ઓળખી લ્યો. હવે એકલા શીશાને ઓળખવા કેમ? કે આમાં કોણ ચક્રધારી છે, કોણ ત્રિશુલધારી છે, કોણ બ્રહ્માસ્ત્ર વાળા. હવે ઓલા ઈશારા કરે ઘોડિયામાંથી. પાર્વતી ડોકાયતા પોળા નથી. ઈ આમ ઈશારો કરવા જાય ત્યાં માતાજી ઘોડિયું ફરી જાય. વિષ્ણુ એ તો 2 વાર પાટું હોય કે મારી લક્ષ્મીજી. શું કામ? કારણ કે માં પગ કસરતા હોય લક્ષ્મીજી. એક વાત કહી તો તમને ગમશે નહીં, પણ નરું સત્ય એ છે કે પૈસાદાર થવું હોય ને તો ભલે ઘૂગો પણ પતિદેવ હાથે ભાડું કરી 2 મિનિટ એના પગ કસરવા એટલે 110% લક્ષ્મીનો વાસ થાય. અને આપણે જેના પત્ની એના પગ કસરે ને એ જગદંબાનું ધ્યાન રાખજો, એને કોઈ દી તુકારો ન કરતો. જામી ગયેલું પીડી. પણ અહીંયા ગોતી આમ ફેરી જોઈ થાકી ગયા. અને છેલ્લે માં અંસોયાને ત્રણેય માતાઓ કહે છે કે આજ અમે ત્રણેય માવું તમને વરદાન આપીએ છીએ કે આજથી મહાસતી અંસોયા તમે કહેવાશો. અને પછી માં અંસોયા હાથમાં જળ લીધું અને કીધું કે હવે ત્રણેય પાછા પ્રગટ થઈ જાવ. અને જેવા આજે આ ત્રણેય પ્રગટ થયા તો એક ગદા ચક્ર પદ્મધારી, એક છે ચાર વેદધારી, અને એક આયા ડમરું અને ત્રિશુલધારી આમાં ઉભા રહી ગયા. અને પછી કીધું કે હવે સાંભળી લો કે અમે ત્રણેય કાયદેસર તમને માં કહી શકીએ. અને ભોળાનાથે કીધું કે માં તે મારું મેણું ભાંગી નાખ્યું, નહીતર અત્યાર સુધી હું માં વગરનો હતો. હું સ્વયંભૂ છું, મારે માં નહોતી, આજ મને મારી માં મળી ગઈ છે. અને હવે હું તમે ત્રણેય તમને પગે લાગીને કહી છે કે માં માગી લે, હું આપીએ અમે માગ. અને અંસોયા રોઈ પડ્યા. મારા બાપ તમારા તપ કરીને અમે મરી જાય, એને બદલે ત્રણેયના પૂર્ણ દર્શન મારે થયા.
મારી ત્રણેય માવું મારી ઘરે પધાર્યું. પ્રભુ મારે શું માગવું એ મને ખબર નથી. પ્રભુ તમારે દેવું હોય તો એટલું માગું કે હવે માં શોભે એવું આપો, માં શોભે એવું આપો. કે માં હવે માં તો બાળક વગર ન શોભે, તો આજથી અમે તને વચન આપીએ છીએ કે પણ પ્રભુ એક જ બાળક જોવે છે. એક બાળક તો છે મારે, ચંદ્ર તપ કરે છે. મારો દીકરો ચંદ્ર તપ કરે છે, એના શસ્ત્રાએ દક્ષ શ્રાપ આપ્યો છે. એ કાર્તિકી પૂર્ણિમાને દિવસે 2 દિવસ પહેલા જે કાર્તિકી પૂર્ણિમા ગઈ, એ પૂર્ણિમાને દિવસે પૂર્ણ શિવ પ્રગટ્યો. મારા બાપ એનું કામ કરીને મારો દીકરો તારું તપ કરે છે, એને ક્ષય થયો છે. અને હાલનું જે સોમનાથ, તેથી દિવસ હતો કાર્તિકી પૂર્ણિમાનો, અને કાર્તિકી પૂર્ણિમાને દિવસે રાત્રિના 12 વાગે અડધી રાતે શિવ પ્રગટ્યા અને નામ પડ્યું સોમનાથ. ચંદ્ર નામ સોમ, ચંદ્ર માટે પ્રગટ્યા એટલે સોમ. અને આજની તારીખે દર કાર્તિકી પૂર્ણિમાએ સાહેબ જાજોના મેળામાં રાતના 12 વાગે એટલે ચંદ્ર છે એ ભૌગોલિક કે કોઈ પણ રીતે જોઈ લો, ચંદ્ર છે એ બરોબર એક્ઝેક્ટ સોમનાથના મંદિરના મીંડા ઉપર આવી જાય. મીંદ એમ કહેવાય શિવલિંગ ઉપર, મંદિરનો બિલકુલ પડસાયો ન પડે. તમે પોતે ઉભા હો, તમારો પડસાયો જ ન પડે. તમારું શરીર છે તમારા પગની પાણી સુધી ઢકાઈ જાય. તજ્ઞામાં એ તમારા માટે નહીં, પણ હવે તમને શોભે એવું હજી માગી લ્યો. અને ત્યારે ભગવાન શિવ કહે છે કે માં હવે બીજું વરદાન નહીં. એક તો ચંદ્ર છે એ તો શ્રાપમાંથી મુક્ત થયો, પણ બીજો દીકરો હજી તમારે એક થશે, અને એમાં 3 મુખ હશે. એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણેયના મુખ હશે. અમારા ત્રણેયમાંથી ત્રણેયનું એક સ્વરૂપ તારી ઘરે એક દીકરો થઈને આવશે. એનું નામ હતું ગુરુ દત્તાત્રેય. ભલા માણા ગુરુ દત્ત ભગવાન. મન હરી ગયો મારું માતા અંસોયાનો લાલ, ચિત્ત ચોરી ગયો મારું માતા અંસોયાનો લાલ. મારો કહેવાનો અર્થ એ છે કે ધારે તો માં શું કરી શકે. ધારે તો દીકરાને હાથમાં શમશેર લેવડાવી શકે. એ જ જનેતા ધારે તો શમશેર મુકાવીને હાથમાં માળાનો બેરખો લઈ અને રાજા ભરથરી બનાવી શકે. મૂળ વાત એ છે, આખો આધાર છે એ જનેતાનો છે. એટલે એક મને ગીત ગમે છે કે સાંભળ સૈયાર ગાજ. અને આયે મારે ટૂંકી વાત લઈને મારે જોક્સ કહેવા છે. તમારી ફરમાઈશ મારે પૂરી કરવી છે બધી. હા, ગાવું પછી મેળવી, પણ મૂળ વાત જ્યાંથી નીકળી એ વાત પૂરી કરી લઉં. પરમાટી રાંધીને જ્યાં આપી ભગવાનને, અને થાળીને પાટું મારી દીધી. કે વાણિયા હું તને કહું છું, હું તો માણસની માટી ખાનારો છું. અને તેથી વાણિયો ધ્રુજી ગયો, ઓરડામાં ગયો. ઓરડામાં જઈને શેઠાણીને એટલું કીધું કે શેઠાણી માણા દાડીએ નથી મળતો તો મરવા કોણ આવે. એ પુરુષ જયારે હારી જાય છે ને ત્યારે માં ઊભી થાય છે. તેથી શેઠાણી એટલું બોલ્યા હતા, સંગાવતી એટલું બોલ્યા હતા કે શેઠ મમ્મા મુંજાવું શું કામ? કે કેમ? કે કોઈ માણા ન મળે ને? કે ના, તમારો એકનો એક દીકરો જે ભણવા ગયો છે શેલીયો, એ કેદી કામે આવશે. અને એટલું કહું તમને કે શેઠ આ રક્તપીતીઓ કોઈ નથી હો, આ બીજો કોઈ નથી. આવું માગનારો હોય તો હવે ભગાય નહીં. હું આ દેશની આર્ય નારી છું. હવે આને જમ્યા વગર જવા દઉં તો મારું સતીત્વ લાજે. જાઓ નિશાળે અને જાઓ મારા દીકરાને લઈ આવો. આજ એનું માથું ન ખાંડું તો હું એની જનેતા નહીં. પાછા આ બે ઓરડામાં વાતું કરે ને તો ઓલો ભગવાન ત્યાં બહાર બેઠો બેઠો સાંભળે છે. આ તો ઘરૂમલ્યા કરવા. તો એક સ્વરૂપે ભગવાન અહીંયા બેઠા રહ્યા, બીજા સ્વરૂપે નિશાળે પહોંચ્યા, શિક્ષકનું રૂપ ધારણ કર્યું. ઓલા માસ્તર ઘડીક બહાર આવી ગયા અને ભગવાન એને કઈક બુદ્ધિ આપી અને ઈ માસ્તર બહાર આવી ગયા અને આ માસ્તર બની અને પરમાત્મા ગયા. અને શું કીધું ખબર? કઈ ભણતો ગણતો ભાગ છે લૈયા તું માન્યા મારી પ્રતિ.
મારી પ્રતિ માવતર તારા મારવા બેઠા આંગણે આવ્યો ગતિત તારો તૂટી જાશે પછી પછતાવો થશે. એ સેલિયા તું ભણવાનું બંધ કરીને તું ભાગી જા. સાહેબ કહે છો તું દીકરા વયો જા. કે કેમ? તક તારા ઘરે કોઈ મહેમાન આવ્યો છે અને એ માણસની માટી માગે છે. એ ધૂતારો કોક તમને ધૂતવા આવ્યો છે. એ ધૂતારો ધૂતી જશે ને તને મારી નાખશે. અને ત્યારે શેલીઓ કહે છે માસ્ટર આવું તમારે ન કહેવાય, તમે મારા સાહેબ છો. મારા માવતરે મને સાંભળજો આ દેશના બાળકો કે એક શેલી ઇતિહાસ બની જાય એટલી ઘટના. એક બાળક એમ કે માસ્ટર સાહેબ ગુરુજી માફ કરજો, જે માવતરે મને મોટો કર્યો, મારી માએ મને ધવરાવીને મોટો કર્યો, 9.5 મહિના મને એને પેટમાં રાખ્યો અને મને જન્મ આપ્યો છે, મને રમાડીને મોટો કર્યો છે, અને આજ એની પત વહી જતી હોય અને એની પત રાખવા હાટું મારું એક માથું કપાતું હોય તો મારે ભગાય નહીં. આ તો એક માથું ભગવાને આપ્યું. પણ સાંભળી લો માસ્ટર, રાવણ ઘોડે 10 માથા આપ્યા હોત ને તો આજ માવતર માટે ઓળખોળ કરવા માટે શેલિયાની તૈયારી છે સાહેબ. અને શેલિયો બોલ્યો, શું બોલ્યો માસ્ટર સાંભળી લ્યો. શું? બાબુ તો મારી ભોમકાલા જેને ભોરી જીલે નહીં બા. બાપ ભોરી જીલે નહીં ભા. આ મેરું સરીખા ડોલવા લાગે આકાશ નો આધાર, મેરા મન માજા જો મૂકે શેલિયો સતના દુખે, મેરા મન માજા જો મૂકે કોઈ શેલિયો સતના દુખે. એ માસ્ટર સાહેબ કદાચ મેરું ડગી જાય પણ હું ન ડગું. કદાચ સમુદ્ર છે એની માજા મૂકી દે પણ હું ન મૂકું, કારણ કે હું ભારત વર્ષનું સંતાન છું. વગર બોલાવ્યા ઘરે પહોંચ્યો. શેઠ સગાડશા હામાં મળ્યા. બેટા કે હા, મને માસ્તરે બધી વાત કરી બાપુજી, ચિંતા કરવાની હોય ને, હાલો હું આવું. દીકરાને લે છે. જે વાણિયાએ હાથમાં કલમ સિવાય કાંઈ નહોતું લીધું એને શમશેર હાથમાં લીધી છે. કેવી ઘટના બની છે. આ દેશમાં 3 બાપ એવા થયા છે કે બીજાના માટે પોતાના દીકરાના માથા કાપ્યા છે. એક અમારો તળાજામાં એભલવાળા ચારણ જગદંબાના પતિને કોઠ નીકળેલો ને એમાં કોઈએ કીધું કે આ કોઠ ઈ મટે કે કોઈ 32 લક્ષણા માણાના લોહીથી નવરાવવામાં આવે. ત્યારે 32 લક્ષણા બાપ દીકરો 2 હતા, માણા વાળો અને એભલ વાળો. બેની હરીફાઈ જીતી. દીકરો કે ના બાપુજી મારું માથું કાપી લ્યો, બાપુજી કે નહીં દીકરા મારું માથું કાપી લ્યો. અને એને ચારણને દીકરાનું માથું કાપીને લોહીથી નવરાવ્યા અને એનો કોઠ ગયો. અને પછી ચારણ જગદંબાએ કીધું તમે મારા પતિ માટે માથું આપ્યું હોય તમારા દીકરાએ, અને હવે જો એને ઊભો ન કરું તો હું જગદંબા ન કહેવાવ. હવે એના ધડથી મસ્તક જોડ, અને ધડથી મસ્તક જોડ્યું અને જગદંબાએ હાથમાં અંજળી લીધી કે કાલ હવારે કોઈ શક્તિઓ ચારણ જગદંબા સામો વિશ્વાસ નહીં કરે, માટે ભગવતી અને એકવાર બેઠો કર. અને દીકરો બેઠો થયો પણ માથું સહેજ આમ ત્રાહું મુકાઈ ગયેલું ને. હાલની તારીખમાં હજી ઈ વાળા કુળનો કોઈ દીકરો નીકળે એટલે સહેજ માથું આમ ત્રાહું હોય. અને બીજો આ બિલખામાં સાધુને જમાડવા માટે વાણિયાના દીકરાએ પેટના દીકરાનું માથું કાઢ્યું. અને ત્રીજો જુનાગઢના રાનો વહ રાખવા માટે આડીદર બોલીદરના ઝાપામાં દેવાયત બોદર દેવાયત આયરે પોતાના દીકરા નવઘણને બચાવી અને પોતાના દીકરાનું માથું કાપ્યું કે લ્યો આ તમારો નવઘણ. શેલિયાનું માથું કાપ્યું. એ મારે આવરણે પડી હાડ તાલ કુંવર છે
પહેલી વાર આ કડી લીધી. પદ્મશ્રી દિવાળીબેન ભીલ અને પ્રાણલાલ વ્યાસભાઈ, હા પ્રાણભાઈએ જે આ ગાયેલું. હા ટૂંકી વાત લઈ લો. દીકરાને ખાંડી નાખ્યો, થાળી તૈયાર થઈ, ભગવાનને પીરસી. ત્યારે મનોમન લક્ષ્મીજીનો સંવાદ છે થોડો. લક્ષ્મીજી એકવાર એને ગગલાવ્યા કે જ્યારે ભક્ત બોલાવે અને ત્યારે તમે હું દોડીને વયા જાવ, અહીંયા હું તમારું તાણ છે કાંઈ. ત્યારે લક્ષ્મીને ભગવાન કહે છે કે જે લક્ષ્મી આવી થાળી કોણ બનાવે. અને હવે ભગવાન છેલ્લી પરીક્ષા કરે છે મારા દેશની જગદંબાને. સાંભળજો આ કે બાપા શેઠ કે હા તમારો એક બીજા બાળકને બોલાવો ને. મારો એક નિયમ છે કે બાજુમાં બાળક બેસે અને એ બાળક જો મારી સામે હસતું જાય તો જ મને જમવાની મજા આવે. મહારાજ માફ કરજો સાહેબ, અગત્યની વાત આ 1 જ મિનિટની છે. શેઠ બે ઘડીક બે. અમારા આ ઝુલાસણના કાર્યક્રમના જે અમારે સ્પોન્સર હતા જયેન્દ્ર કુમાર સોની, એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એકવાર એને તાળીના ગળાથી વધાવો. મૂળ વાત સાહેબ, આ 1 જ અડધી મિનિટ પછી મારે જે આપણે કહો છો એ બાજુ જવું છે. 10 ને 16 મિનિટે મેં બોલવાનું ચાલુ કર્યું છે. એટલે કાંઈ એવું નથી, પણ આનંદ જુઓ તમે. આમાં સમયની ખબર નથી રહેતી, મને તમને એક્ઝેક્ટ 10 ને 16 મિનિટે મેં બોલવાનું ચાલુ કર્યું. પણ આનંદ એટલે આવે, મને ખબર છે કે આ વિસ્તારમાં તમારે 1-1.5 વાગે માણસો અમારી જોડે કઈ હવારો સુધી ખેહી ન લ્યો. તમે નિરાશ વાળા માણસો છો. પણ હવે સાંભળજો, મારે જે વાત કરવી છે, ભગવાન એમ કહે છે કે તમારા બાળકને બોલાવો અને ત્યારે શેઠ સગાલસાન સંગાવતી રાણી પગમાં પડી જાય ને એટલું કીધું. મારા વાલા આ એક હતો ને, એક જ દીકરો હતો, એ તમને અમે ધરી દીધો છે. હે એક હતો એ તમને ધરી દીધો છે. અને ત્યારે ભગવાન એમ કહેવાય થાળીને પાછી પાટું મારે. એ વાણિયા, હું તને કહેતો તો તું મને નહીં જવાડી શકે, અને તે તો ભૂંડી કરી. હું તો વાંજિયાનું ખાતો નથી. હે હવે સાંભળજો બાપ કે હું વાંજિયાનું નથી ખાતો. અને ખાસ તો ઈ કહું, વાંજિયાનું મેણું કદાચ પુરુષ સાંભળી શકે, હો માં નો સાંભળી શકે. લૂતું ગોતું મારું આંગણું, મને પગલીનો પાડનાર દે રના દે માં. વાંજિયા મેણા બહુ દોલિયા. શું બોલ્યા છો મહારાજ? હવે આ જગદંબા ઊભી થઈ, સાંભળજો. સંગાવતી ઊભા થયા. આ તમારી ફરમાઈશો એટલી બધી આવે છે, 3 દી સુધી રોકાઈને ત્યારે પાર આવે એમ છે. પણ અમારે જેટલું લેવાય એટલું હું લઈ લઈશ. પણ આ વાત મારી સાંભળજો તમે. હવે વાતનો પ્રાણ છે. સંગાવતી કહે છે શું બોલ્યા મહારાજ? કે હું વાંજિયાનું ખાતો નથી. પછી માને પગથી માથેથી રહેમાન ગઈ કે એક હતો એને ખાંડી નાખ્યો, અને આ મને વાંજણી કહે છે. મહારાજ બેસજો. ઓરડામાં ગઈ અને કટાર લીધી. બાપ જાણી તને પણ બાપ જાણી તને કહું છું બાવા, તું સાંભળ મારી વાત. પેટમાં મારે ઓઢાણ છે, એને મહિના છે પૂરા 7. 8મો મહિનો હલે છે પેટમાં, એમાં પ્રાણ પુરાઈ ગયો છે. મારા પેટમાં હલે છે, મને ભાન છે. હું માં છું, તને હું ખબર હોય? તું ભલે બ્રહ્માંડનો અધિપતિ છો, પણ હું માં છું, આમાં જીવ છે. આગળ કટાર મારી મારું પેટ ચીરી અને નાડી હોતો રાખું
તું જમી લે ત્યાં હું તેને મરવા ન દઉં, પછી મારા ભાગ. હવે ભાગીશ માં બાવા જયમાં વૈણ નહીં દઉં જાવા. હવે ભાગીશ માં બાવા જયમાં વૈણ નહીં દઉં જાવા. મારી વાંદણી રે જે મત ગુમાવે મોર મારી. હવે બેઠો થાશ માં બાવા જમા વણ નહીં દઉં જાવા. હવે ભાગીશ માં બાવા જયમાં વણ નહીં. એ મહારાજ હવે ઉભા થતા ને એમ કરીને હાથમાં જા કટાર લઈ અને જ્યાં સંગાવતી પોતાના પેટમાં મારવા જાય, સાહેબ ભગવાન ભાન ભૂલી ગયો કે કેમ રક્તપિતિયામાલી મટીને શત્રુભુજે પ્રગટ થઈ ગયો અને સંગાવતીનો હાથ પકડ્યો કે હા સંગાવતી આ કટાર તારા પેટમાં નહીં જાય, લક્ષ્મીના પેટમાં જાય. પણ બાપ સાંભળજો, મને પ્રસંગ બહુ આ પહેલી વાર કહું તો, વર્ષોથી આવડે છે, વર્ષોથી સાંભળ્યો છે, પણ તેજ ઉપર હું લાવ્યો છું આજ પહેલી વાર. મારા 35 વર્ષમાં કદાચ વચ્ચે 2 વાર બોલ્યો છું, પણ આજ પહેલી વાર બોલ્યો. ઈ માટે બાપ ભગવાન શત્રુભુજે પ્રગટ્યો છે. માગ સંગાવતી માગ. હવે સંગાવતી કહે છે, સાંભળજો બેન, નારાયણ માંગુ? હા, મેં તને થાળી પીરસી ને એવી પીરસી દે લે, હાઈડ તારો લે, ખબરાય બને. સંગાવતી મને માફ. માગ શું જોયું? તો મારા નારાયણ માગું એટલું, બીજું કાંઈ મારે નથી જોતું. આવી પરીક્ષા કોઈની ન કરતો, બસ બીજું કાંઈ નથી જોતું. તારી પાસે માગું એટલું, આવી પરીક્ષા ન કરતો. કારણ કે આ માએ પોતાનો ખાંડો એના હૃદયને તો પૂછતું, એ હૃદયમાંથી તું કેમ ક્યારે નીકળી જાય મને સમજાણું નહીં. તારી પાસે અમે માગીએ એટલું ખાવું, બીજા કોઈ પાસે માગતો નહીં. કહેવાનો મારો અર્થ, આ ધરતીની તાકાત જુદી છે, ભારત વર્ષની તાકાત જુદી છે. આપ દેશ પરદેશમાં ફરો છો, હું પણ જાઉં છું, 35 દેશ મેં જોયા છે. છેલ્લા 22-25 વર્ષથી પરદેશોમાં જાઉં છું. કોઈ માની હું ટીકા નથી કરતો, પણ બાપુ ન્યાલી પાછા આવીએ ને ત્યારે કોઈ અમને પૂછે કે તમને અમેરિકાની ધરતીમાં ભારતની ધરતીમાં ફરક શું લાગ્યો, ત્યારે અમે સાચી ઠોકીને કે ભલે અમે અમેરિકા આવીને એરપોર્ટમાં જતા હોય, પણ મારા ગુજરાતની માં અમેરિકાના એરપોર્ટમાં નીકળી હોય ને તો અમે સાચી ઠોકીને કહીએ કે આ મારા ભારતની માં હાલી જાય છે. જે માતૃત્વ જે છે આપણી, દરેક જગ્યાએ સમય પ્રમાણે તમારો આકાર બદલવો જ જોવે. હું એમ નથી કહેતો કે આપણે હજી એના જૂના કપડા લાવો, ના, આકાર બદલવો જોઈએ 100%. ભાઈ તમે દેશ પરદેશમાં જાઓ, એ પરદેશી રીતે ભાષા બોલવી જોઈએ, તમારો આકાર બદલવો જ જોવે. પણ પગે લાગીને કહું, આકાર ભલે બદલે પણ અંદરનો ધાતુ ન બદલી જવું જોઈએ કે હું કોણ છું, મારો બાપ કોણ છે, હું કોનો દીકરો છું. અને એમાં અમે તમારા ગામનો જે હપની વાત જે સાંભળી,